વરસાદી કાંસના દ્રશ્યો દેખાય છે, જેમાં લાલ, પીળું કે કાળું કેમિકલયુક્ત પાણી ફીણ સાથે વહી રહ્યું છે. આસપાસ સુકાઈ ગયેલા ઝાડ અને ચિંતિત ઊભેલા સ્થાનિક લોકોના ચહેરા દેખાય છે. શું નંદેસરી જીઆઈડીસીના કેટલાક ઉદ્યોગપતિઓ માટે લોકોની જિંદગીની કોઈ કિંમત જ નથી રહી? શું તંત્રની આંખે પાટા બંધાઈ ગયા છે? હા, આ સવાલો ફરી એકવાર વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાંથી સામે આવ્યા છે. જુઓ આ દ્રશ્યો. આ કોઈ રંગોનો તહેવાર નથી, આ છે મોતનું લિક્વિડ. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી કાંસમાં આજે ફરી એકવાર કેમિકલયુક્ત રંગીન અને ઝેરી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. નફો કંપનીનો, ઝેર જનતાનું. પહેલીવાર નથી થયું, અગાઉ પણ અનેક વાર આવા અહેવાલો સામે આવ્યા. સ્થાનિકોએ હોબાળો કર્યો, મીડિયાએ અવાજ ઉઠાવ્યો, પણ પરિણામ શૂન્ય. 4 દિવસ તંત્ર જાગવાનો ઢોંગ કરે છે, નોટિસો ફટકારે છે અને પછી બધું જ ઠંડા કલેવરે બંધ થઈ જાય છે. કઈ કંપનીઓ પોતાના નફા ખાતર આસપાસના ગામડાઓના ભૂગર્ભ જળને ઝેર બનાવી રહી છે. પ્રદૂષિત પાણીની માત્ર પર્યાવરણનો જ નાશ નથી કરી રહ્યું, પણ આસપાસ રહેતા માસૂમ લોકોના સ્વાસ્થ્ય સામે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યું છે. ચામડીના રોગો અને શ્વાસની બીમારીઓ અહીં ઘર કરી રહી છે. ખેતરો વંધ્ય બની રહ્યા છે અને પશુઓ આ ઝેર પીવા મજબૂર છે. જોવાનું એ રહે છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દર વખતની જેમ માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે કે પછી આ નફાખોર કંપનીઓ સામે એવા કડક પગલાં લેવાશે કે બીજી વાર આવું કરતા રૂવાંડા ઊભા થઈ જાય. આવવાનો રસ્તો જ